નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું પૂર્વજીતસિંહ વાઘેલા આપ સૌનું સ્માર્ટ ક્લાસીસ ગાંધીનગરના આ ડિજિટલ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરું છું. તો ચાલો બેટા, શરૂઆત કરીએ છીએ આજના આ સરસ મજાના વિડીયો લેક્ચરની. સૌથી પહેલા આ પ્રકરણના પ્રશ્નોની શરૂઆત કરીએ એના પહેલા જે અગત્યના શબ્દો છે બરાબર એ તમારે સમજવા પડશે. જેમ કે આપણે સૌથી પહેલી શરૂઆત કરીએ છીએ પરિમિતિથી. તમને આ પ્રકરણમાં પરિમિતિ રિલેટેડ ઘણા બધા પ્રશ્નો પૂછાવાના છે, પણ જો પરિમિતિ એટલે શું, પરિમિતિને કેવી રીતે શોધી શકાય, જો આ બેઝિક માહિતી બેટા તમારી પાસે ન હોય તો તમે પરિમિતિ રિલેટેડ કોઈ પણ પ્રશ્નનો જવાબ આપી શકવાના નથી. તો સૌથી પહેલા પ્રયાસ કરીએ પરિમિતિની પરિભાષા એટલે કે એની વ્યાખ્યાને સમજવાનું. તમને એક આકૃતિ અહીંયા દોરીને બતાવું છું ને એની મદદથી તમને પરિમિતિ સમજાવવાનો હું પ્રયાસ કરીશું. એક આકૃતિ દોરી છે મેં ચોરસની. હવે ચોરસના આ ચારેય ખૂણાઓને હું નામ આપી દઉં છું કે જેથી તમે સરળતાથી પરિમિતિનો કોન્સેપ્ટ સમજી શકશો. જેમ કે ચોરસના ચાર ખૂણાને આપણે નામ આપી દઈએ A, B, C અને D. હવે જુઓ, પરિમિતિનો બેટા સીધો અને સાદો અર્થ એવો છે કે ચોરસ એક બંધ આકૃતિ છે. ચોરસ કેવી આકૃતિ કહેવાય? બંધ આકૃતિ. તો જ્યારે તમને કોઈ બંધ આકૃતિ આપી હોય જેવી કે ચોરસ હોય, ત્રિકોણ હોય, લંબચોરસ હોય કે કોઈ પણ આવી શકે, તો આવી દરેકે દરેક બંધ આકૃતિની જે બાજુઓ છે એ બાજુઓના માપનો સરવાળો એટલે એને આપણે ઓળખીશું પરિમિતિના નામથી. જેમ કે ચોરસની વાત કરીએ તો ચોરસમાં ચાર બાજુ છે. કઈ કઈ? તો AB છે, બીજી બાજુ છે BC, ત્રીજી બાજુ છે CD અને ચોથી બાજુ છે DA. જો અહીંયા નામ આપતો જો, આ એક પહેલી બાજુ, આ થઈ ગઈ બીજી, આ છે ત્રીજી બાજુ અને આ છે ચોથી બાજુ. આ ચારેય બાજુઓના માપનો જ્યારે સરવાળો કરીએ ત્યારે આપણને મળે છે પરિમિતિ. એટલે પરિમિતિ માટે તમે ટૂંકમાં શું યાદ રાખશો કે આપેલ બંધ આકૃતિની તમામ બાજુઓના માપનો સરવાળો એટલે શું કહેવાય? પરિમિતિ કહેવાય. જેમ કે ત્રિકોણની પરિભાષામાં વાત કરીએ, એક ત્રિકોણ દોરી દઈએ છે, એને પણ આપણે નામ આપી દઈએ ત્રિકોણ A, B અને C. જો આ ત્રિકોણની પરિમિતિ શોધવી હોય બેટા તો તમે શું કરશો? ત્રિકોણની જેટલી બાજુ હોય, કેટલી હોય ત્રિકોણમાં? 3 બાજુ. એ ત્રણેય બાજુઓના માપનો જ્યારે તમે સરવાળો કરો છો તો તમને શું મળી જશે? ત્રિકોણની પરિમિતિ મળે છે. એટલે કોઈ પણ બંધ આકૃતિની પરિમિતિ જ્યારે શોધવાનું કે ત્યારે તમારે શું કરવાનું? એ બંધ આકૃતિની જેટલી પણ બાજુઓ હોય એ દરેક બાજુઓના માપનો શું કરવો પડશે? સરવાળો કરવો પડશે. ચલો આટલે સુધી ક્લિયર છે. હવે આગળ વાત કરીએ ક્ષેત્રફળ વિશે. તો ક્ષેત્રફળ એટલે શું? હવે જો પરિમિતિ અને ક્ષેત્રફળ બંને હું એક સાથે સમજાવવાનો પ્રયાસ કરીશ. પરિમિતિમાં મેં તમને એવું કહ્યું બેટા કે કોઈ પણ બંધ આકૃતિ છે એની ચારેય બાજુઓ કે જેટલી પણ બાજુ હોય એના માપનો તમારે કરવાનો સરવાળો. હવે આનાથી પણ મારે કોઈ અલગ ભાષામાં તમને કહેવું હોય તો હું એવું પણ કહી શકીશ કે પરિમિતિ એટલે બેટા કોઈ પણ બંધ આકૃતિની આ જે બોર્ડર કહેવાય, તમે ધારો કે આ બોર્ડર ફરો છો બરાબર, એક અલગ કલર લઈ લઈએ કે જેથી તમે સમજી શકો. ધારો કે અહીંયાથી આપણે શરૂઆત કરીએ છીએ અને આ બોર્ડરથી બોર્ડર આપણે ફરતા ફરતા જઈએ તો આ જે વિસ્તાર છે બરાબર એને શું કહેવાય? આ ચોરસની પરિમિતિ કહેવાય. કોઈ પણ બંધ આકૃતિની જે કિનારી છે, ધાર છે કે બોર્ડર, આવા અલગ અલગ શબ્દો તમારી સામે આવી શકે છે. તો કિનારી, ધાર કે બોર્ડર પર જેટલો પણ વિસ્તાર આપણે ફર્યા, જેટલો વિસ્તાર આપણે કવર કર્યો એને કયા નામથી ઓળખીશું? પરિમિતિ તરીકે. પણ હવે વાત કરવા જઈ રહ્યા છે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે શું? તો કોઈ પણ બંધ આકૃતિ વચ્ચે આ રોકાયેલો જે વિસ્તાર છે બરાબર, આને કહેવાય જે તે બંધ આકૃતિનું ક્ષેત્રફળ. શું કહેવાશે બેટા? ક્ષેત્રફળ કહેવાશે. હવે આને પણ હું સરળતાથી સમજાવું, તમે કાયમ માટે યાદ રાખી શકશો. અહીંયા આ ચોરસ આકૃતિને તમે ખેતર તરીકે ઓળખો. આ ચોરસ આકૃતિ તમારે શેના તરીકે ઓળખવાની છે? ખેતર તરીકે. હવે હું તમને એમ કહું કે ધારો કે રામજીભાઈ કરીને કોઈ ખેડૂત છે, આ ખેતર રામજીભાઈનું છે. હવે રામજીભાઈએ આ ખેતરની અંદર પાકનું વાવેતર કરવાનું છે. તો પાકનું જે વાવેતર છે બેટા, પાકનું વાવેતર એ ખેતરના કયા વિસ્તારમાં થશે? તો તમે તરત કહેશો કે સર પાકનું વાવેતર એ ખેતરમાં વચ્ચેનો જે વિસ્તાર છે ત્યાં કરવામાં આવશે. આ વચ્ચેનો વિસ્તાર એટલે આપણા માટે શું કહેવાય? ક્ષેત્રફળ કહેવાય. શું કહેવાય? ક્ષેત્રફળ. હવે હું તમને બીજો પ્રશ્ન પૂછું કે ધારો કે રામજીભાઈ વાવેતર કરવાની શરૂઆત તો કરી દીધી, પણ હવે એ જે પણ કોઈ પાકનું વાવેતર કરી રહ્યા છે એ પાકને નુકસાન ન પહોંચે એટલા માટે એમને આ ખેતરની ફરતે તારની વાડ બાંધવી છે. તો ખેતરની ફરતે જે તારની વાડ છે એ ક્યાં બાંધશે?
ખેતરની ફરતે રામજીભાઈએ જો તારની વાડ બાંધવી હોય તો તમે સરળતાથી કહેશો કે સર વચ્ચેના વિસ્તારમાં તો વાવેતર થાય, પણ ખેતરની ફરતે ચારે બાજુ જે ધાર છે, ચારે બાજુની જે બોર્ડર છે, ખેતરની ચારે બાજુની જે કિનારી છે, ત્યાં રામજીભાઈએ શું કરવી પડે? તારની વાડ બનાવવી પડે. તો જે તારની વાડ છે બેટા એ કયા વિસ્તાર પર લાગશે? તો આ ચોરસ ખેતરના પરિમિતિવાળા વિસ્તાર ઉપર લાગે. ક્લિયર થઈ ગયો કોન્સેપ્ટ? તો આના પરથી તમે સરળતાથી હવે આજીવન યાદ રાખી શકશો કે કોઈ પણ બંધ આકૃતિની પરિમિતિ એટલે કે એ બંધ આકૃતિની તમામ બાજુના માપનો સરવાળો એટલે કે એની ધાર, સપાટી કે કિનારી કે ઇંગ્લિશમાં બોર્ડર, આ બધા શબ્દોથી આપણે એને ઓળખી શકીએ છીએ. અને જ્યારે ક્ષેત્રફળની બેટા વાત કરવામાં આવે તો કોઈ પણ બંધ આકૃતિ વચ્ચે રોકાયેલી જે જગ્યા છે એની ચારે બાજુ, ત્રણ બાજુ જે પણ આકૃતિ આપી હોય એ દરેક બાજુઓ વચ્ચે રોકાયેલી જે જગ્યાનું માપ છે એને એનું શું કહેવાય? એને કહેવાય ક્ષેત્રફળ. ચલો આટલે સુધી ક્લિયર થઈ ગયું. હવે જો તમને પરિમિતિ અને ક્ષેત્રફળની બેઝિક માહિતી, બેઝિક કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય તો આપણે આગળ વધીએ છીએ આ બંનેના અગત્યના સૂત્રો તરફ. તો જુઓ, સૌથી પહેલા આપણે વાત કરીશું લંબચોરસની પરિમિતિ અને ચોરસની પરિમિતિ વિશે. લંબચોરસમાં બેટા તમે જોઈ શકો છો આકૃતિ આપેલી છે. લંબચોરસમાં સામસામેની બાજુઓ સરખી હોય છે. જોતા જાઓ, લંબચોરસમાં આ સામસામેની બાજુ કેવી હોય? સરખી હોય. એટલે કે લંબાઈ અને પહોળાઈ સામસામે કેવી હશે? સરખી હશે. જો આપણે લંબચોરસની પરિમિતિ લખવી હોય તો આ રીતે કંઈક લખાય. લંબાઈ માટે L અને પહોળાઈ માટે શું રાખીશું? B રાખીએ છીએ. તો ચલો મેં તમને શીખવાડ્યું, તમે એ રીતે જ ફોલો કરો કે કોઈ પણ બંધ આકૃતિની પરિમિતિ એટલે એની ચારે બાજુના માપનો સરવાળો. તો આપણે ચારે બાજુના માપનો સરવાળો કરીએ. અહીંયાથી શરૂઆત કરીએ. તો પહેલી બાજુનું માપ છે L, બીજી બાજુનું માપ છે B, ત્રીજી બાજુનું માપ છે L અને ચોથી બાજુનું માપ શું આવ્યું? B. હવે આને ક્રમમાં ગોઠવીએ તો L કેટલી વખત છે બેટા? 2 વખત. તો શું લખાય? 2L લખાય. B પણ કેટલી વખત છે? એ પણ 2 વખત છે, તો એને પણ લખાશે 2B. હવે બંનેમાંથી 2 કોમન કાઢી લઈએ, 2 સામાન્ય નીકાળીએ તો કૌંસમાં વધે L વત્તા B. આ L એટલે શું કહેવાય? L એટલે લંબાઈ અને B એટલે શું હતું? B હતું પહોળાઈ. તો તમારા માટે લંબચોરસની પરિમિતિનું સરસ મજાનું સૂત્ર બેટા તૈયાર થઈ ગયું કે લંબચોરસની પરિમિતિ એટલે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તમે શું યાદ રાખશો? લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. કેવી રીતે સૂત્ર આવ્યું એની માહિતી મેં તમને અહીંયા ક્લિયર કરાવી દીધી છે. ચલો આવી જ રીતે આગળ વાત કરીએ છીએ ચોરસની પરિમિતિ તરફ. ચોરસની તો ચારે બાજુ સરખી હોય છે એટલે બધી જ બાજુના માપ શું લઈશું? L તરીકે જ લેવાના છે. તો ચોરસની ચારે બાજુના માપનો સરવાળો એટલે કે ટોટલ કેટલી વખત? 4 વખત L નો સરવાળો થાય. અને 4 વખત L નો સરવાળો કરીએ તો આપણને બેટા ચોરસની પરિમિતિ શું મળશે? 4L મળે છે. જો આને તમારે ગુજરાતીમાં યાદ રાખવું હોય તો તમે આ રીતે પણ યાદ રાખી શકો છો કે ચોરસની પરિમિતિ એટલે 4 ગુણ્યા બાજુનું માપ. ચોરસની પરિમિતિ એટલે શું લખી શકાય? 4 ગુણ્યા બાજુ. ચલો આટલે સુધી ક્લિયર છે. હવે આગળ વધીએ છીએ લંબચોરસના ક્ષેત્રફળ તરફ. લંબચોરસનું ક્ષેત્રફળ એટલે કે લંબચોરસની ચારે બાજુઓ દ્વારા વચ્ચે રોકાયેલી આ જગ્યાનું માપ. એના માટે તમારે લંબચોરસની લંબાઈ અને પહોળાઈનો શું કરવાનો બેટા? ગુણાકાર કરવાનો. તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. એવી જ રીતે ચોરસની 4 બાજુઓ વડે ઘેરાયેલું માપ એટલે કે ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. પણ ચોરસમાં તો લંબાઈ પણ L રહેશે અને પહોળાઈ પણ શું રહે? L જ રહે, કારણ કે ચોરસની ચારે બાજુના માપ કેવા હોય બેટા? સરખા હોય છે. તો L ગુણ્યા L કરીએ તો તમારો જવાબ થશે L સ્ક્વેર, એટલે કે ચોરસનું ક્ષેત્રફળ થાય બાજુનો વર્ગ. L માટે તમે શું લખી શકો છો ગુજરાતીમાં? બાજુ લખી શકો છો, તો બાજુનો વર્ગ. ચલો આટલે સુધી ક્લિયર છે બેટા. હવે આગળ વધીએ, કેટલાક અગત્યના 2 સૂત્રો જોઈએ અને પછી આ ચેપ્ટરના અગત્યના ઉદાહરણના પ્રશ્નો આપણે જોવાના છે. હવે તમને ધારો કે કોઈ લંબઘન ચોરસ આકારનો ઓરડો આપેલો હોય એટલે કે રૂમ આપેલો હોય અને તેની જો 4 દિવાલનું ક્ષેત્રફળ શોધવાનું પૂછાય તો એનું સૂત્ર યાદ રાખજો 2 ગુણ્યા ઊંચાઈ અને કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. ટૂંકમાં તમે આ રીતે એને યાદ રાખી શકો છો 2h કૌંસમાં L પ્લસ B. H એટલે ઊંચાઈ, L એટલે લંબાઈ અને B એટલે બેટા શું થઈ જશે? પહોળાઈ. જ્યારે લંબઘન કોઈ ચોરસ રૂમ હોય એની 4 દિવાલોનું ક્ષેત્રફળ શોધવાનું પૂછાય તો કયા સૂત્રનો ઉપયોગ કરીશું આપણે? 2 ગુણ્યા ઊંચાઈ કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આગળ વાત કરીએ
લંબચોરસ ઘન કે જેને આપણે લંબઘન તરીકે પણ ઓળખીએ છીએ. લંબઘન અને સમઘન આ બંને ઘનફળની દ્રષ્ટિએ છે, પણ નવા ચેપ્ટર નવા સિલેબસ મુજબ આ પ્રકરણમાંથી તમને ઘનફળના પ્રશ્નો પૂછાવાના નથી, એની પહેલેથી ચોખવટ કરું છું. પણ ટોપિક તમારા માટે અગત્યનો છે, એટલે હું પ્રકરણમાં સાથે સાથે તમને ઘનફળ પણ ક્લિયર કરાવતો જઈશ. હવે વાત કરીએ બેટા લંબઘન. તો લંબઘનના ઘનફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબઘનના ઘનફળનું સૂત્ર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ઘણા વિદ્યાર્થી વિચારતા હશે કે સર આ લંબઘન અને સમઘન શું? તેની આકૃતિ હું તમને આના પછીની સ્લાઇડમાં બતાવીશ, તમે જોઈ લેજો. તો લંબઘનના ઘનફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. અને સમઘન, સમઘનની અંદર તમે નામમાં જુઓ ખબર પડી જશે, સમ અને ઘન એટલે કે એની લંબાઈ પહોળાઈ ઊંચાઈ બધાના માપ સરખા હોય છે. એટલે કે લંબાઈ તરીકે પણ એલ આવશે, પહોળાઈ તરીકે પણ એલ આવશે અને ઊંચાઈ તરીકે પણ એલ આવે. બરાબર, તેનો મતલબ કે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ, તો તમારો જવાબ થશે એલ નો ઘન. બેટા જવાબ શું થઈ જાય? એલ ઘન અથવા તો એલ ક્યુબ. તમે આ રીતે પણ વિચારી શકો છો. આટલે સુધી ક્લિયર છે? ચલો હવે મેં વાત કરીએ પ્રમાણે લંબઘન અને સમઘન અગત્યના કન્વર્ટેશન આપેલા છે, પણ એના પહેલા તમને લંબઘન અને સમઘન કેવા હોય એ બતાવી દઉં. તો જુઓ, તમે લંબચોરસથી તો પરિચિત છો જ. લંબચોરસમાંથી જ આપણે લંબઘન બનાવવાનો થશે અને તમે બધાએ જોયેલું પણ છે. 3 પરિમાણીય આકૃતિ આપણે બનાવીશું, બરાબર, જેને આપણે લંબઘન તરીકે ઓળખીએ છીએ. આ પ્રકારની તમે આકૃતિ બેટા ક્યાંક ને ક્યાંક જોયેલી હશે. આ થઈ ગયો લંબઘન. આ શું થઈ ગયો? લંબઘન. અને જો સમઘનની વાત કરીએ તો સમઘન કોના પરથી તૈયાર થશે? ચોરસ ઉપરથી. એટલે સરસ મજાનો પહેલા ચોરસ દોરી દઈએ છીએ, બરાબર, અને એના પરથી આપણે સમઘન અહીંયા તૈયાર કરીશું. તો જુઓ, આ આકૃતિ શેની તૈયાર થઈ ગઈ? આ આકૃતિ થઈ ગઈ બેટા સમઘનની. બંને આકૃતિ સ્ક્રીન પર તમારી સામે છે, જોઈ લો. પહેલી આકૃતિ જે છે એ મેં શેની દોરી છે? લંબઘન માટે દોરેલી છે. લંબઘનના ઘનફળનું સૂત્ર શું જોયું આપણે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. બરાબર, લંબઘનનું ઘનફળ. બીજી આકૃતિ શેની છે? સમઘનની છે, કે જેની બધી બાજુના માપ સરખા હોય છે. તો સમઘનના ઘનફળનું સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. બધા જ માપ સરખા હોવાથી તમે એને એલ ક્યુબ અથવા એલના ઘન તરીકે યાદ રાખી શકો છો. આટલે સુધી ક્લિયર થઈ ગયું? હવે અગાઉ વિવિધ રાશિઓનું જે માપન ચેપ્ટર હતું બેટા, એમાં બધા જ એકમો વિશે મેં તમને માહિતી આપેલી છે. એકવાર શાંતિથી તમે આ બધા એકમ અહીંયા જોઈ લેજો. આપણે ત્યાં ઓલરેડી આ શીખીને આવેલા છીએ. ઓકે, સ્ક્રીન પર રાખું છું, તમે જોઈ લો. આ બધા એકમો આગળના પ્રશ્નો માટે ખૂબ અગત્યના છે. તમને આ બધા જ એકમ આવડતા હોવા જોઈએ. એકવાર નજર નાખી દઈએ છે કે 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. 1 મીટરમાં કેટલા સેન્ટીમીટર? 100 સેન્ટીમીટર હોય. 1 ચોરસ સેમીના કેટલા ચોરસ મિલીમીટર થાય? તો 100 ચોરસ મિલીમીટર થાય. 1 ચોરસ મીટરમાં 10,000 ચોરસ સેન્ટીમીટર હોય છે. પછી આ મેં તમને શીખવાડ્યું હતું, 1 ઘન સેન્ટીમીટરના મિલીમીટર કેટલા? તો 1 સેન્ટીમીટરમાં 10. 1 સેન્ટીમીટરમાં કેટલા હોય? 10. તો જ્યારે ઘન સેમી હોય બેટા, તો તમારે શું કરવાનું? 10 ગુણ્યા 10 ગુણ્યા 10. કારણ કે ઘનફળ શબ્દ આવે તો આપણે એને કેટલી વખત? 3 વખત ગુણાવતા હોઈએ છીએ. અને જ્યારે ક્ષેત્રફળ માટે ચોરસ શબ્દ આપ્યો હોય ત્યારે આપણે એને કેટલી વખત? 2 વખત ગુણાવતા હોઈએ છીએ. જેમ કે જુઓ, અહીંયા બતાવી દો, એકવાર ક્લિયર કરો. 1 સેન્ટીમીટરના મિલીમીટર થાય 10. હવે આ જ જગ્યાએ હું સેન્ટીમીટરની જગ્યાએ ચોરસ સેન્ટીમીટર શબ્દ લખું છું. ચોરસ એ કોનો એકમ થશે? ક્ષેત્રફળ માટે. ક્ષેત્રફળ હોય એટલે વર્ગ યાદ રાખવાનો. તો 10 ગુણ્યા 10 કરશો તો તમને જવાબ મળશે 100 ચોરસ મિલીમીટર. કેટલો જવાબ થાય? 100 ચોરસ મિલીમીટર. આ જ વસ્તુ જ્યારે ઘનફળ માટે આપણે લાગુ પડાવીએ બેટા, તો 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર. હવે મારે 1 સેન્ટીમીટર નહીં, પણ મારે 1 ઘન સેન્ટીમીટર જોઈએ છે. તો ઘન એટલે ઘનફળ, અને ઘનફળ શબ્દ આવે એટલે તમારે ઘન યાદ રાખવાનો. ક્ષેત્રફળમાં વર્ગ અને ઘનફળમાં ઘન. તો 10 ને પોતાની સાથે કેટલી વખત ગુણાઈશું? ઘન એટલે કે 3 વખત. 10 ની 3 ઘાત એટલે કે 10 ગુણ્યા 10 કરો તો તમારો જવાબ થશે 1000 ઘન મિલીમીટર. એટલે એકમો ગોખવાના નથી, તમારે એને આ બેઝિક સમજૂતીથી બેટા યાદ રાખવાના છે. ઓકે, ચલો આગળ વધીએ છીએ. હવે સરસ મજાના ઉદાહરણના પ્રશ્નોની આપણે શરૂઆત કરીએ. તો જુઓ, પહેલો ઉદાહરણનો પ્રશ્ન તમારી સ્ક્રીન પર આવી ગયો છે. દરેક વિદ્યાર્થી પહેલા રકમને વાંચો. રકમ જેટલી સરસ રીતે વાંચશો તો રકમ સમજાશે, અને રકમ સમજાશે ને તો તમે ગણતરી દ્વારા એનો સાચો જવાબ આપી શકશો. શું કહે છે આ પહેલી રકમ?
કે એક લંબચોરસ મેદાન છે કે જેની લંબાઈ અને પહોળાઈ આકૃતિ તમને સમજાવવા માટે દોરું છું, બાકી આ પ્રશ્નોમાં આકૃતિની કોઈ જરૂરિયાત હોતી નથી. જો આ થઈ ગયું એક લંબચોરસ મેદાન જેની લંબાઈ અને પહોળાઈ ક્રમશઃ લંબાઈ આપી છે 3.1/4, અહીંયા લખી દઉં છું. લંબાઈ છે 3.1/4 મીટર અને પહોળાઈ આપી છે 2.3/4 મીટર. તો આ મેદાનની ચારે બાજુ વાડ બાંધવાનો ખર્ચ ₹2.1 પ્રતિ મીટરના દરથી કેટલો થશે? સરસ મજાની રકમ છે. જો તમારે તારની વાડ બાંધવાનો ખર્ચ બેટા શોધવો છે, તો જ્યારે આ પ્રમાણે રકમ આપી હોય કે જેમાં તમને ડાયરેક્ટલી ક્ષેત્રફળ શોધવાનું છે કે પરિમિતિ શોધવાની છે, આવી કોઈ માહિતી ન આપી હોય ને, તો મેં શરૂઆતમાં તમને પરિમિતિ ક્ષેત્રફળનો જે કોન્સેપ્ટ ક્લિયર કરાવ્યો ને, એ તમારા માટે બહુ જ કામ લાગશે. તમને પ્રશ્નમાં એવું આપેલું છે કે મેદાનની ચારેય બાજુ તારની વાડ બાંધવાનો ખર્ચ કેટલો થશે? તો બેટા અહીંયા તમને ક્લિયર સમજાઈ જવું જોઈએ કે તારની વાડ જે છે એ કયા ભાગ ઉપર બંધાય? તો બંધ આકૃતિના પરિમિતિવાળા ભાગ ઉપર બંધાશે. ક્લિયર થઈ ગયું ને? તો એનો મતલબ કે તમારે સૌથી પહેલા શું શોધવી પડે? લંબચોરસની પરિમિતિ શોધવી પડે. હવે લંબચોરસની પરિમિતિનું સૂત્ર તમને બધાને યાદ છે. લંબચોરસની પરિમિતિ એટલે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. હવે મિશ્ર અપૂર્ણાંક આપેલા છે, બરાબર? 3.1/4 બંને રીતે ગણતરી શીખવાડી, જોતા જજો. લંબાઈ છે 3.1/4 અને પહોળાઈ છે 2.3/4. જો તમારે આ મિશ્ર અપૂર્ણાંકને દશાંશમાં કન્વર્ટ કરવા હોય તો પણ તમે કરી શકો છો. 4/1 ભાગ એટલે કે વર્તુળની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો એ થશે 3.25. 1/4 એટલે શું કહેવાય? 0.25 થશે. અને 2.3/4 એટલે કેટલો ભાગ કહેવાય બેટા? 75. 0.75 થશે. એટલે કે 2.75 અહીંયા લખી શકાય છે. આટલે સુધી ક્લિયર થઈ ગયું? હવે જુઓ, આની ગણતરી તમારે કરવાની, સાદુરૂપ આપવાનું છે. 3.25 અને 2.75 નો સરવાળો જે છે એ કેટલો થશે? 6 થશે. 6 અથવા 6.0 કોઈ પણ રાખી શકાય. બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણને પરિમિતિ મળી ગઈ બેટા 12 મીટર. બધા જ માપ મીટરમાં આપ્યા હતા એટલે જવાબ પણ મીટરમાં લખીશું. પરિમિતિ કેટલી થાય છે? 12 મીટર. આ તો માત્ર પરિમિતિ શોધી. હવે આપણે ખર્ચ શોધવાનો છે. તો કુલ ખર્ચ, તાર બાંધવાનો કુલ ખર્ચ શોધીએ. તો જુઓ, અહીંયા રકમમાં આપેલો છે કે પ્રતિ મીટરના ₹2.5 છે. એટલે કે 1 મીટરના કેટલા? અહીંયા લખું છું, 1 મીટર તાર બાંધવાનો ખર્ચ ₹2.5 એટલે કે 2.5 અથવા તો 2.50 કંઈ પણ લખી શકાય. આપણે કુલ કેટલા મીટર વિસ્તારમાં? 12 મીટર વિસ્તારમાં તારની વાડ બાંધવાની છે, તો એનો ખર્ચો કેટલો થશે? તો આ રીતે ત્રિરાશીનો ઉપયોગ કરી શકાય. 12 × 2.50 કરશો તો તમારો જવાબ બેટા કેટલો આવશે? ₹30 થાય. 12 × 24 અને 12 × 5 બરાબર 6 એડ કરી નાખો એટલે તમારો જવાબ કેટલો થાય? ₹30. એટલે કે પ્રશ્ન 1 નો રાઈટ આન્સર છે ઓપ્શન બી, કે તારની વાડ બાંધવાનો જે કુલ ખર્ચ છે એ આપણને કેટલો જોવા મળશે? ₹30 જોવા મળે છે. ચલો, પહેલું ઉદાહરણ બેટા બધાને ખ્યાલ આવી ગયો. આગળ વધીએ છીએ. ઉદાહરણ નંબર 2. કોઈ એક પીપ છે કે જેનો 2/3 ભાગ પાણીથી ભરેલો છે. ચલો, પીપ અહીંયા આપણે દોરી દઈએ છીએ. આ રીતનું એક પીપ આપેલું છે કે જેનો હાલમાં 2/3 ભાગ પાણીથી ભરેલો છે. અહીંયા 3 ભાગ આપી દઈએ. ટોટલ જો અહીંયા સમજો, અપૂર્ણાંક ચેપ્ટર તમે શીખેલા છો. 2/3 આ રીતે લખીએ છીએ. આ છેદ છે એ શું બતાવે? કુલ ભાગ બતાવે. છેદ શું બતાવે? કુલ ભાગ. એટલે અહીંયા 3 ભાગ પાડી દઉં. આ પહેલો, આ બીજો અને ઉપરનો ત્રીજો ભાગ. તો 2/3 પ્રમાણે હાલમાં પાણી કેટલું કહેવાય બેટા? તો આટલું પાણી ભરેલું છે. જોતા જજો, આટલા વિસ્તારમાં પાણી શું કરેલું છે? ભરેલું છે. તો અહીંયા સાઈડમાં તમને લખી આપું કે આ થઈ ગયો ભરેલો ભાગ. બરાબર, આટલા વિસ્તારમાં પાણી ભરેલું છે. અને આ જે વિસ્તાર છે શું કહેવાય? આ થઈ ગયો ખાલી ભાગ. ચલો, હવે રકમ આગળ વાંચીએ. શું કહે છે કે તેને પૂરું ભરવા માટે 50 લીટર બીજું પાણી જોઈએ. એટલે કે આ જે ખાલી ભાગ છે એમાં 50 લીટર પાણી ભરવાની વાત રકમમાં થઈ રહી છે. જો પૂરેપૂરું ભરવું હોય તો બીજું કેટલું? 50 લીટર પાણી જોઈએ. તો પીપની ક્ષમતા કેટલી? એટલે કે કુલ ક્ષમતા શોધવાની વાત બેટા કરવામાં આવે છે. હવે ત્રણેય ભાગ સરખા છે, એનો મતલબ કે આ બાકીના બંને ભાગમાં 50-50 લીટર પાણી હોવું જોઈએ. જો આ રીતે બેઝિક ખાલી કોન્સેપ્ટનો ઉપયોગ કરીએ તો પણ ખબર પડી ગઈ કે ત્રણેય ભાગમાં 50-50 લીટર પાણી હોય, એનો મતલબ કે ટોટલ ક્ષમતા કેટલી થશે? 150 લીટર થાય છે. કુલ ક્ષમતા કેટલી થાય? 150. જો સૂત્રની મદદથી ગણતરી કરવી હોય તો પણ આપણે ચેપ્ટર 7માં શીખેલા છે એ પ્રમાણે સૂત્રનો ઉપયોગ કરીએ.
કે ખાલી ભાગનું પાણી, ખાલી ભાગ બરાબર, જો આમાં કેટલો ભાગ, સોરી ભરેલો ભાગ આપણને આપેલો છે ને, ક્ષમતા જોઈએ, ખાલી ભાગ તમારે શોધવાનું છે. ખાલી ભાગનું પાણી બરાબર ખાલી ભાગ અપૂર્ણાંકની દ્રષ્ટિએ અને ગુણ્યા ક્ષમતા. આમાંથી આપણે ક્ષમતા શોધીશું. તો ખાલી ભાગમાં કેટલું પાણી ભરવાની વાત થઈ છે? 50 લીટર રકમમાં આપેલું છે. 2/3 ભરેલો હોય બેટા, તો ખાલી કેટલો કહેવાય? 1/3. આ તમે ક્યાં શીખ્યા છો? અપૂર્ણાંકમાં શીખેલા છો કે 2/3 ભાગ ભરેલો છે, તેનો ખાલી ભાગ કેટલો કહેવાશે? 1/3 કહેવાશે. તો અહીંયા લખું છું ખાલી ભાગ 1/3 અને ક્ષમતા આપણે શોધવી છે. ક્ષમતાને તમે કરતા બનાવી દો. ડાબી બાજુ 50 એમના એમ રાખીએ. આ છેદમાં રહેલા 3 બેટા ત્યાં જતા રહેશે, તો તમારો જવાબ કેટલો થઈ જશે? 150 લીટર. એટલે કે આ જે પીપ છે એની કેપેસિટી, એની ક્ષમતા આપણને કેટલી જોવા મળી? ઓપ્શન એ પ્રમાણે 150 લીટર જોવા મળે છે. આગળ વાત કરીએ ઉદાહરણ 3. એક ઓરડાના ભોંય તળિયાનું માપ આપેલું છે 4.5 મીટર બાય 3.6 મીટર. તેને બનાવવા માટે 15 સેન્ટીમીટર બાજુવાળી કેટલી ચોરસ ટાઇલ્સ જોઈએ? ખાસ શબ્દો પર ફોકસ કરજો બેટા. હવે જુઓ, જ્યારે લંબાઈ અને પહોળાઈ બે આપેલી હોય, તમને શું આપેલું છે? લંબાઈ અને પહોળાઈ, એનો મતલબ કે ક્ષેત્રફળ. પણ જો લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ આવા 3 માપ આપેલા હોય, ત્યાં તમારે સમજવાનું કે અહીંયા ઘનફળની વાત કરવામાં આવી રહી છે. આવું રકમ પરથી તમારે નક્કી કરતા શીખી જવું પડશે. અને ક્યારે શીખાશે? જ્યારે તમે વધુ ને વધુ પ્રશ્નોની પ્રેક્ટિસ કરશો ત્યારે. તો જોતા જઈએ. તમે જુઓ બેટા, તમને જે ભોંય તળિયાનું માપ આપેલું છે એ મીટરમાં આપેલું છે, જ્યારે ચોરસ ટાઇલ્સનું માપ આપેલું છે એ સેન્ટીમીટરમાં આપેલું છે. એટલે જ્યારે રકમની અંદર બંને એકમો અલગ અલગ હોય, ત્યારે સૌથી પહેલું કામ એ કરવાનું કે એકમોને સમાન એટલે કે સરખા કરવાના. તો આપણે શું કરીએ? આ 4.5 મીટર છે એને સેન્ટીમીટરમાં ફેરવીએ. 1 મીટરના 100 સેન્ટીમીટર, તો 4.5 ના કેટલા થાય બેટા? 450 સેન્ટીમીટર થશે. કેટલા થશે? 450. એવી જ રીતે 3.6 મીટરના સેન્ટીમીટર કેટલા થાય? તો એ થઈ જાય 360 સેન્ટીમીટર. ચલો આટલે સુધી ક્લિયર છે. હવે જુઓ, લંબાઈ પહોળાઈ બંને અલગ અલગ આપેલા છે, એનો મતલબ કે ઓરડો જે છે એ લંબચોરસ છે. કેવો છે? લંબચોરસ. તો લંબચોરસ ઓરડાનું ક્ષેત્રફળ, લંબચોરસ ઓરડાનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે 450 ગુણ્યા 360. આટલા સુધી ક્લિયર છે. હવે આનો ગુણાકાર કરવાની જરૂર નથી. કેમ? જોતા જાઓ કે સરળતાથી કેવા છેદ ઉડે છે. હવે વાત કરીએ બેટા એક ટાઇલ્સ વિશે. તો તમને એક ટાઇલ્સનું માપ આપેલું છે 15 સેન્ટીમીટર. તેનો મતલબ કે એક ટાઇલ્સનું ક્ષેત્રફળ કેટલું થશે? એક ટાઇલ્સનું ક્ષેત્રફળ. ટાઇલ્સમાં ખાલી આ 15 સેન્ટીમીટર એક જ માપ આપેલું છે, તો એક જ માપ કોનું હોય? ચોરસનું હોય. એનો મતલબ કે ચોરસની તો ચારે બાજુના માપ સરખા છે. એક માપ 15 છે, તો બાકીના બધા માપ પણ કયા થાય? 15 જ થાય. તો આ ટાઇલ્સ ચોરસ આકારની છે, એ નક્કી થઈ ગયું. તમને રકમમાં આપેલું છે, પણ જો ન આપેલું હોય તો તમે આ માપ પરથી પણ અનુમાન લગાવી શકો છો કે જ્યારે એક જ બાજુના માપની માહિતી હોય, એનો મતલબ કે આકાર ચોરસ છે જ. તો ચોરસ ટાઇલ્સનું ક્ષેત્રફળ સૂત્ર થશે બાજુનો વર્ગ. એટલે બાજુ તરીકે આપણને માપ આપ્યું છે 15, 15 નો વર્ગ કરીએ તો 15 ગુણ્યા 15 125 થાય. પણ હું રાખીશ 15 ગુણ્યા 15. કેમ? કે આ 15 વડે આપણે 45 ને ભાગી શકીએ છીએ, એટલા માટે. તો આવી વસ્તુ તમારે પણ વિચારવાની છે. ચલો આટલે સુધી ક્લિયર બેટા બધાને? હવે જ્યારે આ પ્રકારે કોઈ પ્રશ્ન આવે અને જ્યાં તમારે ટાઇલ્સ કે કોઈ અન્ય વસ્તુની સંખ્યા શોધવી હોય, તો એક નવું સૂત્ર અહીંયા શીખવાડું છું, ધ્યાનથી સમજજો. સંખ્યા બરાબર મોટું ક્ષેત્રફળ. બંને જગ્યાએ ક્ષેત્રફળ તો છે જ. સંખ્યા બરાબર મોટું ક્ષેત્રફળ અને છેદમાં નાનું ક્ષેત્રફળ. બસ આટલું વિચારવાનું, બીજું કંઈ જ નહીં. કોઈ પણ સંખ્યા શોધવાનો પ્રશ્ન આવે ત્યારે અંશમાં મોટું ક્ષેત્રફળ રહેશે અને છેદમાં શું રહેશે? નાનું ક્ષેત્રફળ. તો તમે જુઓ, તમને મોટું ક્ષેત્રફળ આપ્યું છે, કોનું કહેવાય? રૂમનું કહેવાય કે ટાઇલ્સનું કહેવાય? આ તમે નક્કી કરી શકો છો. મોટું ક્ષેત્રફળ કોનું કહેવાય બેટા? રૂમ કે ટાઇલ્સ? તો કોઈ પણ વ્યક્તિ જવાબ સરળતાથી આપી શકે કે સર મોટું ક્ષેત્રફળ રૂમનું કહેવાય, નાનું ક્ષેત્રફળ શેનું કહેવાય? એ ટાઇલ્સનું કહેવાય. બરાબર. તો મોટું ક્ષેત્રફળ આપણે શોધ્યું છે 450 ગુણ્યા 360 અને છેદમાં એક ટાઇલ્સનું ક્ષેત્રફળ છે 15 ગુણ્યા 15. ચલો આટલે સુધી ક્લિયર છે. હજુ પણ જો કોઈ વિદ્યાર્થીને ભાગ પાડતા ડાયરેક્ટ ના આવડતા હોય, તો આપણે નાના નાના ભાગ કેવી રીતે પાડી શકાય એ પણ તમને સમજાવું. જોતા જાઓ. આ 45 છે, તો એની જગ્યાએ
તમે 15 ગુણ્યા 30, 15 3 કેટલા થાય? 45 થાય. તો આપણે લખી શકીએ છીએ 15 ગુણ્યા 30 અને ગુણ્યા આ 360 છે એના પણ તમે ભાગ પાડી શકો છો. જો 15 વડે ભાગશો તો ત્યાં તમને 24 ભાગ મળશે. છેદમાં 15 અને ગુણ્યા 15 એમના એમ રાખીશું. ચલો હવે અંશ અને છેદમાં બંને 15 દૂર થઈ જશે. અંશ અને છેદમાંથી 15 દૂર થાય તો આપણી પાસે વધે છે માત્ર 30 અને 24. આ 30 અને 24 નો ગુણાકાર કરો બેટા, એટલે તમારો જવાબ આવશે કુલ 720 ટાઇલ્સની જરૂર પડશે. જવાબ કેટલો થશે? ઓપ્શન એ પ્રમાણે 720 ટાઇલ્સ. ચલો આટલે સુધી ક્લિયર થઈ ગયું બધાને? તો હજુ ઘણા બધા પ્રશ્નો આવા આવશે. જ્યારે સંખ્યા શોધવાની વાત થાય ત્યારે તમારે કયું સૂત્ર યાદ રાખવાનું? કે સંખ્યા બરાબર અંશમાં મોટું ક્ષેત્રફળ અને છેદમાં નાનું ક્ષેત્રફળ. આગળ વધીએ છીએ આ જ પ્રકરણનું એક ઉદાહરણ 4. ચલો આમાં પણ તમને લંબાઈ આપી છે. એક લંબઘનની બેટા ઊંચાઈ આપેલી છે 2 મીટર, પહોળાઈ અને લંબાઈ અનુક્રમે ઊંચાઈ કરતા બમણી અને 3 ગણી. બહુ સરસ મજાની રકમ છે. જુઓ તો આ લંબઘનનું ઘનફળ કેટલું? મેં પહેલા ચોખવટ કરી કે ઘનફળ તમારા નવા સિલેબસમાં નથી, પણ હું શીખવાડીશ, તમારે પણ શીખવાનું છે, જે આગળ જતા ઘણી બધી પરીક્ષાઓમાં કામ લાગશે. હવે જો બેટા પહેલા તો લંબઘનના ઘનફળનું સૂત્ર લખી દઉં. લંબઘનના ઘનફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. હવે આપણી પાસે આમાંથી કઈ કઈ માહિતી છે જોઈએ તો લંબાઈ તમને આપી છે. લંબાઈ કેટલી આપી છે? 2 મીટર રકમમાં. પહોળાઈ અને ઊંચાઈ સીધે સીધી નથી આપી, પણ આડકતરી રીતે આપેલી છે, તો આપણે એને સીધી રીતે ગોઠવવી પડશે. પહોળાઈ માટે શું લખ્યું છે જુઓ, પહોળાઈ જે છે એ ઊંચાઈ કરતા બમણી છે. સોરી, મારાથી એક મિસ્ટેક થઈ ગઈ. ઊંચાઈ 2 મીટર આપેલી છે, તો તમે આ 2 મીટર કોને સમજજો? ઊંચાઈને સમજજો. આમ તો ગુણાકાર છે એટલે કોઈ ફેરફાર ના થાય, પણ ઘણા વિદ્યાર્થી આવું વિચારી શકે કે સર તમે ઊંચાઈ કેમ લંબાઈમાં લખી? તો અહીંયા મારી મિસ્ટેક સુધારી લઉં છું. ઊંચાઈ કેટલી આપી છે? 2 મીટર આપી છે. પહોળાઈ માટે એવું કહ્યું છે કે પહોળાઈ જે છે એ ઊંચાઈ કરતા બમણી છે. પહોળાઈ કોના કરતા? ઊંચાઈ કરતા બમણી. એનો મતલબ શું થાય બેટા? એનો અર્થ કંઈક આવો આપણે વિચારી શકીએ છીએ કે પહોળાઈ ઊંચાઈ કરતા બમણી છે, એટલે કે 2 ગુણ્યા h. ઊંચાઈ કરતા બમણી એટલે કેટલી કહેવાય? 2h કહેવાય. હવે ઊંચાઈ તો આપેલી છે 2 મીટર, તો 2 ગુણ્યા 2 કરશો એટલે આપણને પહોળાઈ મળશે 4 મીટર. કેટલી થઈ ગઈ? 4 મીટર. ચલો આગળ વાત કરીએ લંબાઈ માટે. બધું જ આપણે અહીંયાથી શોધી શકીએ છીએ. લંબાઈ જે છે એ ઊંચાઈ કરતા 3 ગણી છે, તો લખી દઈએ લંબાઈ એ ઊંચાઈ કરતા કેવી છે? 3 ગણી છે. તેના માટે શું લખી શકાય બેટા? ઊંચાઈ કરતા 3 ગણી એટલો મતલબ થાય 3 ગુણ્યા h. 3 ઊંચાઈ 2 આપેલી છે, તો તમને લંબાઈ મળી જશે 6 મીટર. કેટલા મીટર થાય? 6 મીટર. હવે જો રકમમાં માત્ર તમને સીધી ભાષામાં ઊંચાઈ આપેલી હતી, પણ આડકતરી ભાષામાં જે લંબાઈ અને પહોળાઈ આપી હતી એ આપણે શોધી લીધી છે. તો લંબાઈ કેટલી લખીશું? લંબાઈ લખીશું 6 મીટર અને પહોળાઈ કેટલી લખીશું? પહોળાઈ લખી દઈએ 4 મીટર. આ બધાનો તમે ગુણાકાર કરી નાખો તો તમારો જવાબ કેટલો થાય બેટા? 48. હવે એકમ ખાસ જોજો. જ્યારે ઘનફળ શોધતા હોઈએ, બધા માપ તમને મીટરમાં આપ્યા હોય તો મીટર લખો, અને ઘનફળ માટે તમે ઘન મીટર લખી શકો છો. શું લખાય? 48 ઘન મીટર. અથવા આને બીજી રીતે લખવું હોય, ક્યાંક ઓપ્શન આવી શકે તો સમજજો, 48 મીટરનો ઘન. આવું પણ લખી શકાય. એટલે તમને પરીક્ષામાં પ્રશ્નમાં કેવા પ્રકારનો ઓપ્શન આપેલો છે એ પ્રમાણે તમારે જવાબ સિલેક્ટ કરવાનો રહેશે. 48 ઘન મીટર પણ જવાબ સાચો કહેવાય, અને 48 મીટરનો ઘન આ જવાબ પણ સાચો કહેવાય. ચલો આગળ વાત કરીએ છીએ ઉદાહરણ નંબર 4. એક આકૃતિ આપેલી છે. તમારે આકૃતિમાં જે આચ્છાદિત ભાગ એટલે કે જે લાઈન વાળો ભાગ જે છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. ચલો સૌથી પહેલા જેટલા પણ માપ આપેલા છે આપણે એનો ઉપયોગ કરવો પડશે. સૌથી પહેલી શરૂઆત આપણે ક્યાંથી કરીએ? તમે જોતા જાઓ તળિયાથી. તળિયાની અંદર ક્યાંક મને આવો એક લંબચોરસ દેખાય છે. તમારા માટે અલગ આ રીતે દોરી આપું. તળિયામાં પહેલો શું જોવા મળ્યો? આ લંબચોરસ જોવા મળ્યો. તો આપણા તળિયાવાળો જે લંબચોરસ છે અને ભાગ 1 આપી દઉં, તો ભાગ 1 નું શું કરીએ? ક્ષેત્રફળ શોધીએ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબચોરસ ભાગ હોય તો ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે બેટા? જુઓ 5 સેન્ટીમીટર અને પહોળાઈ કેટલી છે? 1 સેન્ટીમીટર. તો પહેલા ભાગનું ક્ષેત્રફળ મળ્યું આપણને 5 ચોરસ. બધા માપ સેન્ટીમીટરમાં છે, તો આપણે સેન્ટીમીટર લખીશું. ચલો ક્લિયર થઈ ગયું. હવે ઉપર પણ 2 લંબચોરસ તમને દેખાતા હશે, તો આને નંબર આપી દઉં 2. આ બીજા નંબરનો જે ઊભો લંબચોરસ છે એનું ક્ષેત્રફળ શોધીએ. સૂત્ર તો એ જ રહેશે, કારણ કે આકાર લંબચોરસ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ.
લંબાઈ કેટલી છે 3 અને પહોળાઈ કેટલી છે 1, તો ક્ષેત્રફળ મળશે 3 ચોરસ સેન્ટીમીટર. હવે આ ઊભા લંબચોરસને હું તમારી સરળતા માટે આપી દઉં ત્રીજો નંબર. તો ત્રીજા નંબરના લંબચોરસનું ક્ષેત્રફળ લંબચોરસ હોવાથી સૂત્ર તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા પણ જો બેટા લંબાઈ કેટલી છે 3 અને પહોળાઈ કેટલી છે 1, તો આપણને ક્ષેત્રફળ પણ કેટલું મળશે 3 ચોરસ સેન્ટીમીટર. એટલે આપણે શું કર્યું, આકૃતિને 3 ભાગમાં વહેંચી અને ત્રણેય ભાગના અલગ અલગ રીતે પહેલા ક્ષેત્રફળ શોધી નાખ્યા. હવે કુલ આચ્છાદિત ભાગનું જ્યારે ક્ષેત્રફળ શોધવું હોય બેટા, તો ત્રણેય ભાગનું શું કરી દઈએ, સરવાળો કરીએ. પહેલા ભાગનું છે 5, બીજા બંને ભાગના 3 ચોરસ સેન્ટીમીટર આપણને ક્ષેત્રફળ મળેલા છે. સરવાળો કરો 5 + 6, તો આપણો જવાબ થશે 11 ચોરસ સેન્ટીમીટર. જો અહીંયા 11 ઘન સેન્ટીમીટર પણ આપેલું છે, પણ આ તો ઘનફળ થઈ ગયું. આપણે તો ક્ષેત્રફળ શોધવું હતું, એટલે ક્ષેત્રફળનો એકમ શું થાય, ચોરસ સેન્ટીમીટર થાય. તો આવા પણ પ્રશ્નો તમારી સામે આવી શકે છે. એટલે ઓપ્શન સિલેક્ટ કરવામાં બેટા બહુ ધ્યાન રાખજો. તો ઉદાહરણ 5 નો જવાબ આપણને ગણતરી દ્વારા કેટલો મળ્યો, 11 ચોરસ સેન્ટીમીટર મળે છે. જો અહીંયા મારે ચોરસ સેન્ટીમીટર ના લખવું હોય તો એને હું 11 સેન્ટીમીટરનો વર્ગ પણ લખી શકું છું. એટલે ઓપ્શન ખાસ જોજો, ઓપ્શનમાં કેવી રીતે એકમ લખેલો છે એના આધારે તમારે જવાબની પસંદગી કરવાની રહેશે. તો આજનું લેક્ચર બેટા આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આશા રાખું છું તમને બધાને આ દરેકે દરેક ટોપિક વ્યવસ્થિત રીતે સમજાઈ ગયા હશે. તો ફરી મળીશું એક નવા લેક્ચર સાથે. ત્યાં સુધી દરેકને જય હિન્દ, જય ભારત.